ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 2, શ્લોક ક્રમાંક 51થી 60. ઓમ શ્રી પરમાત્મને નમઃ. કર્મજં બુદ્ધિયુક્ત્યા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધન વિનિર્મુક્તાઃ પદમ ગચ્છન્ત્યનામયમ. કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામે છે. યદા તે મોહકલીલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ તદા ગંત્યાસि નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આલોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસી. જાત જાતના વચનો સાંભળવાના લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે. અર્જુન ઉવાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ સ્થિતિદિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુન બોલ્યા, હે કેશવ, સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિરબુદ્ધિ પુરુષ કેવી રીતે ચાલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત તેના આચરણ કેવા હોય છે? શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થમનોગતાન આત્મન્યેવાત્મના તૃષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુઃખેષનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહા વિતરાગભયક્રોધઃ સ્થિતિધીર્મુનિરુચ્યતે. દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. યહ સર્વત્રાનભિસ્નેહ યહ સર્વનેત્રાભિસ્તેનઃ તત્ર પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્રષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે. યદા સંહરતે ચાયમ કુર્મો સંગાનીવ સર્વેશઃ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યો તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે
ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે એમ સમજવું. વિષયા વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટા નિર્વર્તતે. ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષના માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત નથી થતી. જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ રહેતી નથી. યતતોરપી કૌંતેય પુરુષસ્ય વિવશ્રિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથીની હરંતી પ્રસભમ મનઃ. હે કુંતીપુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.